દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? ઓખા મંડળ. કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? કપાસ. ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગણાય છે? જામનગર. ગુજરાતમાં બોક્સાઇટ કયા જિલ્લામાંથી મળે છે? જામનગર. ગુજરાત રાજ્યમાં 2009થી 2010ના આંક મુજબ કુલ કેટલા બંદર આવેલા છે? 41. જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે? ઉપરકોટનો કિલ્લો. ગુજરાત રાજ્યની સ્થાપનાનો મહાસમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો? સાબરમતી આશ્રમ, અમદાવાદ. ગુજરાતમાં પ્રાચીન સમયમાં કયું બંદર વેપારી પ્રવૃત્તિથી ધબકતું હતું? ભૃગુ કચ્છ. સુપ્રસિદ્ધ પુરાતત્વ શાસ્ત્રી ડૉક્ટર હસમુખ સાંકળિયાએ કયા ગામના ટીમ્બાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પ્રાંગરેલી પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? લાંગણજ. વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં ક્યાં આવેલી છે? શામળાજી. નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? જામરાવલ. મદ્રાસ રાજ્યના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? મહારાજા કૃષ્ણકુમારસિંહજી. ગુપ્ત યુગ દરમિયાન કયા ગુજરાતમાં હિન્દુ ધર્મના કયા સંપ્રદાયનો પ્રચાર થયો? વૈષ્ણવ. ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટ્સ કોલેજ કયા શહેરમાં સ્થપાઈ હતી? વડોદરા. ટેક્સટાઇલ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા અટીરાની સ્થાપના કોણે સાથે મળીને કરી હતી? ડૉક્ટર વિક્રમ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, શાંતિ સ્વરૂપ ભટનાગર. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું નામ કોણે મળ્યું હતું? વિદ્યા ગૌરી નીલકંઠ.